ગુજરાત દારૂબંધીના કાયદાનું કડક પાલન કરવા માટે ભરૂચ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લાના જુદા જુદા 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બુટલેગરો પાસેથી જપ્ત કરાયેલો લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર આજે કાયદાની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો। કુલ 77.56 લાખથી વધુની કિંમતની બોટલો પર રોડ રોલર ફેરવીને તેનો કુરદો બોલાવી દેવાયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આ દારૂનો જથ્થો ભરૂચ રેલવે, નબીપુર, પાલજ અને એબીસી ડિવિઝન સહિત કુલ 5 પોલીસ મથકોની હદમાં અલગ અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યો હતો। કોર્ટના કાયદેસરની મંજૂરી અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ મુદ્દામાલનો નિકાલ કરવાનું નક્કી કરાયું હતું। દારૂના નાશની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ કામગીરી એસડીએમ મનીષા મનાની અને ડીવાયએસપી ડૉક્ટર અનિલ સિસાદરાની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી। અધિકારીઓની ઉપસ્થિતિમાં હજારો દારૂની બોટલો મેદાનમાં ગોઠવી તેના પર રોડ રોલર ફેરવી દેવાયું હતું। આ પ્રસંગે સંબંધિત પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો। ભરૂચ પોલીસ વિભાગે આ કાર્યવાહી બાદ સ્પષ્ટ ચીમકી આપી છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદાના અસરકારક અમલ માટે આગામી દિવસોમાં પણ બુટલેગરો સામે કડક સતત દેખરેખ અને આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે। જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે।